વેરી ગુડ આફ્ટરનૂન। તો આજે આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે કોલેજે નથી ગયા, રજા રાખી છે કારણ કે આપણે આજે જવાનું છે મામાની ઘરે। મામાની ઘરે આજે હવન છે એટલે અમે બધા મામાની ઘરે જવા તૈયાર થઈ ગયા છીએ। જો આપણા બેગ પણ રેડી થઈ ગયા છે અને આ સાઈડ મમ્મી છે એ 4 મિનિટ માથું ઓળી દે। મમ્મી જાવું છે ને? આવો જાવું જોઈએ ને, કાઈ નહીં કરે કોને ન જાવું જોઈએ। તો મમ્મી ફૂલ એક્સાઇટેડ છે કે બહુ મજા આવે કા મમ્મી? હા તો જો 4 મિનિટ આગળ ઊંઘ આવતી હતી, હજી ઉઠાડી જ છે કા 4 મિનિટ બરાબર ને? તો જો એ માથું ઓળી દે છે એટલે આપણે આગળ થોડીક વારમાં નીકળી જઈએ। હજી મારે પણ બાકી જ છે માથું ઓળવાનું અને અમે 4 જ જઈએ છીએ, પપ્પા નથી જતા કારણ કે પપ્પાને રજા મળે એમ નથી એટલે એ ઘરે રહેશે કા મમ્મી? હા ઓ એ ઘરે રહેશે। હા આપણે 4 જઈ આવે। હા બા છે અહીંયાથી બા આવશે। હા બા રાજકોટ છે એટલે બા ત્યાંથી આવવાના છે અને નાના તેડવા આવ્યા હતા એટલે 4 મહિને મમ્મી ગાડીમાં ગયા છે અને હવે હું મિરલ અને ખુશુ ત્રણે હાલીને જાય છે કા ખુશુ? એ અમને લેવા આવ્યો હે ખુશુ। 3 થી 4 વાર ફોન આવી ગયો ખુશુનો ક્યારે આવો, પાછો તો વિશ્વાસ ન કરે કે અમે આવી 2 થી 3 વાર તો વિડીયો કોલ કરાયો કા ખુશુ? તમારી ઉપર ભરોસો ન કરાય। આ છે ને અમારા 2 કરતા નાનો હે પણ અત્યારે અમારે 2 થી ઊંચો થઈ ગયો જો છે ને પાણીપુરી ખાવા રોકાઈ ગયા છે, હજી અમે 3 ઘરે નથી પહોંચ્યા કા? તો જો ચાલો પાણીપુરી ખાવા। ખુશુ તારે હાલશે ને? તો જો આપણી પાણીપુરી ચાલુ થઈ ગઈ છે। કેવી લાગી દીદી પાણીપુરી? પાણીપુરી સારી હતી, એના પછી ઓલી લીંબુવાળી આપી ને મસાલા પૂરી એમાં વધારે મજા આવી। પાણીમાં નો મજા આવી, એ થોડુંક આમ તીખું ટાઈપ હતું, એમ મોડું લાગ્યું મને, બહુ તીખું નહોતું મીઠું નહોતું, પણ છેલ્લે ઓલી લીંબુવાળી પૂરી આપી ને એમાં મને બહુ મજા આવી। જેટપું જેવી વાત તો થઈ નહીં। હા છે એ તો અલગ અલગ ટ્રાય કરી ને એટલે નકર આપણે પહેલાં ઓલા ખૂણે ખાઈ ને ત્યાં મસ્ત મળે, હા ત્યાં મજા આવે। અને અત્યારે છે ને જો અમે અહીંયા ઊભા છીએ કારણ કે આજે રેડીમેડ પાઉંભાજી લઈને જવાની છે એટલે ખુશું કહી કે દીદી તમે ઊભા રહે તો હું ડબ્બો લેતા આવું, તો હારવારી કે ભાજી ઘરે લેતા છે, બીજી વાર ધક્કો ન ખાવો પડે। મજા આવી જોવાની, પહેલી વાર જતી હશે ને? નાના કેમ છે? નાના દુકાન કેમ હંકેલી લીધી? હા તો જો આ નાનાની દુકાન છે કા નાના? નાનાને પ્લાસ્ટિકની દુકાન છે, અત્યારે બધી નાનાએ અંદર મૂકી દીધું, આપણે લેટ થઈ ગયા આવવામાં। તો જો નાનાએ બધું અંદર મૂકી દીધું, નાના મસ્ત સંભાળી દીધું તમે બધું। હજી ભાજી પકડી છે, તને ગરમ નથી લાગતી? ડબ્બો નથી ઓલો હે એટલે, અને ઉપર ઠેલી છે બરાબર। હવે કઈ વાંધો નથી ને તને? ગરમી નથી થતી ને? ભાજી ઓલા ભાઈ બનાવતા હતા ને ગરમી આને જ થતી હતી કા મિરલ? મામા ત્યાં જલજીરી લઈ આવી, કેટલા નાસ્તો કરી નાખ્યો અત્યારે? 2 રૂપિયાનો। તો જો આ સાઈડ છે ને મારા મામાની દુકાન છે ને આ છે ને એમાં નાનાની દુકાન છે। અત્યારે તો 4 મેં અહીંયાથી નાસ્તો ચાલુ કરી દીધો ને। હા તો જો આપણે નાનીના ઘરે આવી ગયા છીએ। જય શ્રી કૃષ્ણ નાની। તો જો નાની માર માટે છે ને અથાણું કાઢે કા નાની? મારું ફેવરિટ અથાણું જો નાનીના હાથનું કા નાની? કેમ છે તમને? અત્યારે તો તમારી દીકરી આવી ગઈ વધારે મજામાં આવીશો ને? મારી મમ્મી તો આવે ને તો એનું જો ડબલ મોઢું થઈ જાય। હા જો અમારા માસી છે, હાય માસી, જય શ્રી કૃષ્ણ। તો જો માસી આવી ગયા છે, જોકે માસી તો મહિના દિવસથી અહીંયા છે, એને એક ઓપરેશન હતું ને અત્યારે આરામ ઉપર છે નહીં માસી? તો જો માસી આવી ગયા છે, હવે માસીને સારું છે? સારું છે ને માસી? તો જો મમ્મી ને માસી બેસી ગયા છે, આ સાઈડ નાના આવીને બેસી ગયા છે। હાય નાના। અમે આવ્યા ને તો નાના દુકાન બંધ કરી દીધી ના નાના
પ્લાસ્ટિકની ઓછી થઈ જાય, પાણીના પીપા બોટલ ઓછી થઈ જાય. જો કે આ બધું અમે લઈ ગયા છીએ એટલે હવે પાછા નહીં લઈ જાય. આ સાઈડ માસા આવી ગયા. જય શ્રી કૃષ્ણ માસા. તો જો માસી આવી ગયા. કેમ છે માસા? મજા મજા. આવી ગયા ને? ક્યાં છે? આ કેતન મામા આવી ગયા. જય શ્રી કૃષ્ણ મામા. તો આજે જો બધા એમ ભેગા થઈ ગયા છે. માસા ને મમ્મી નાની ને કામીરલ. અને જો આ ઉત્સવ હે. હાય ઉત્સવ. ઉત્સવને લંચ બોક્સ લેવાનો હોય. કયો કલર ગમે તને? હજી નાની સાઈઝ છો. આ મસ્ત છે જો. આ કલર એ મસ્ત છે. બાઈટ બડી વાળો. આમાં મસ્ત છે જો. બધું આવી જશે. આ બહુ મસ્ત છે. તો જો આમાં નાની દુકાન છે. કા નાના? હા, મિની દુકાન આપણી આ. નીચે વસ્તુ ના થવાતી ને એટલે નાના એ બધું અહીંયા સેટ કર્યું છે. જો કે અમે ગયા વેકેશનમાં આવ્યા હતા ને તો આ બધું લઈ ગયા હતા. નાના હોય તો આપો ને. એના પાઉં શેકાય છે. આ શેકાઈ જાય ને પછી આપણે હવે મરચાં શેકવાના. માસા ને માસી ને મામા ને ઓલી સાઈડ બધે બેસી ગયા ને આપણો ટર્ન છે હવે. આજે નીચેથી ઓલા મામાને ઈ નથી આવ્યા. જેવી રીતે ઘરે ચારમી હોય ને બાજુમાં એવી રીતે અહીંયા ખુશું હોય. કાંઈ પણ જરૂર પડે તો ખુશું પહોંચી જાય. ચારમી ખુશાલે તાર જગ્યા લઈ લીધી. અરે તો મારી જ હું હાલે હે જા ઉત્સવ. એમનો આમ હોય જો. એમ કે મરચાં આવી રીતે તળે પણ માર્કેટમાં નવી સ્ટાઈલ આવી તેલ મૂકીને આવી રીતે શેકી લેવાનું પ્લસ તળી લેવાનું. નવી સ્ટાઈલ કંઈક બધે એવું હોય. અને ટેકનોલોજી કહેવાય. મેં જોયું તે ટેકનોલોજીનું કોક જ વાર હોય કે બધી વાર ટેકનોલોજીનું કાંઈ પણ નવું થાય ને ટેકનોલોજી કહેવાય. બરાબર ને? જુગાડ કહેવાય જુગાડ. જુગાડ કહેવાય. આ ટેકનોલોજી આ માર્કેટમાં એમને ન મળે. તો એ ઓલા કરતા પહેલા એમ ન શેકાય. આ તો મોડર્ન માં શેકાય. આવી રીતે જુગાડ તો પડે ને આખું વાસણ તેલવાળું ન થાય. અમારા ભાઈ જો ધીમે ધીમે બધું કામ શીખે છે. અત્યારે પાઉં ચડે છે. હવે અમારે નવી ભાભી આવી છે ને વાંધો નહીં આવે. કાકા શું હજી તો વાર. વારે હજી જલ્દી લઈ આવજો એટલે અમારે વારો આવે. તેનો વાંધો નહીં આવે. જોબ કરતી છે ને તો અને દઈ જાય. પાઉંભાજી જમી લીધું તે? અમારા ભાઈને બધું કામ આવડે છે. પાવે શેકી લે ને પાપડે શેકી લે. કોઈની જરૂર હોય તો કહેજો. ના ના એની વાઈફ જોબ કરતી આવી છે ને તો વાંધો નહીં આવે. કાકુ શું આપણે ક્યાં વાંધો હાલે. ખુશ બધી રસોઈ કરી નાખીશ ને કે નહીં કર? રોટલી આવડે કે નથી આવડતી? આમ શેકતા આવડે કે નહીં? પાપડ તો બરાબર શેકે છે જો. વાંધો ન થાવ. નહીં વાંધો આવે હવે. લે લ્યો, વખાણ. આ વખતે. તો જો અત્યારે છે ને અમે બધા છોકરાઓ જમવા બેસી ગયા છીએ અને આ ઉત્સવ છે મારા માસીનો છોકરો અને આ મારા મામાનો છોકરો છે ખુશાલ. અત્યારે અમે બધા હારે જમવા બેસી ગયા છીએ અને અમને કંપની મમ્મી આપે છે આજે. કા મમ્મી? ચાલો બધા જમવા. અત્યારે જમ બધા સિબલિંગ જમવા બેસી ગયા છે. બધા મોટાએ જમી લીધો. હવે અમારો વારો છે અને આ સાઈડ નાના નાની નાની બેઠા છે. તો છે ને આ મારા મોટા મામા છે મેહુલ મામા. જય શ્રી કૃષ્ણ મામા. અને આ મારા મામી છે હેતલ મામી. તો એ લોકોને જો અત્યારે 10:15 ટાઈમ મળ્યો છે નહીં જમવાનો. કા મામા? મોડું થઈ ગયું જો. તો અત્યારે મામા જમવા બેસી ગયા છે. મામા ને મામી અત્યારે થાકી ગયા. હવે અત્યારે છેલ્લો વારો એનો આવ્યો. તમે બધાએ જમી લીધું. કા મામા? જો અત્યારે છે ને અમે બધા લૂડો રમીએ છીએ અને ચારમીનો પહેલો રેન્ક આવ્યો ને મારો સેકન્ડ છે. હવે નાના ને મમ્મી વચ્ચે ટાઈ છે. કોણ જીતે છે એ જોઈ. આમાં કોણ આગળ છે? નાના. નાનાની નો જાય તો સારો. હવે મમ્મી આગળ થાય. વાહ મમ્મી જીતી જાય કેમ કે પાછળ નાના થોડી સેજ પાછળ. મમ્મી 6 પાડી દે. 6 પડી જાય તો કામ થઈ જાય તો પહોંચી જાય. હા વાહ આગળ નો થાય. નાના શું થઈ ગયું?
હજી આગળ આવવાનું છો હજી હજી ના ના 6 આવી ગયા હોત તો સારું હતું મોર ન થઈ હોત 6 ને 4 હાલો હું નીકળી જ જાઉં. હજી 2 વાર 6 આવેલ થઈ જાય હજી ચાન્સ છે નાના ઓહો પણ તમે જ આગળ થાવ યા હજી જીતવાનો હા આ હોત ને એક આઈને તો અંદર વહી જાય. હવે હું જીતે નહીં વાંધો વાહ તો મમ્મી વિનર થઈ ગઈ મમ્મી કોંગ્રેચ્યુલેશન્સ તો ફાઇનલી ગાઈઝ હું અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય